નમસ્કાર દોસ્તો, આજના આ મજેદાર અને જાદુઈ પ્રવાસમાં સૌનું સ્વાગત છે. આપણી આ સુંદર પૃથ્વી છે ને, એ અવનવા અને અદ્ભુત આકારોથી ભરેલી છે. આજે આપણે પૃથ્વીના એક એવા જાદુઈ આકાર વિશે વાત કરવાના છીએ જે ખરેખર કમાલનો છે. તો ચાલો, બિલકુલ મોડું કર્યા વગર આ રોમાંચક સફર શરૂ કરીએ અને જોઈએ કે પૃથ્વીએ પોતાની પાસે કેવા કેવા જાદુ છુપાવી રાખ્યા છે. ચાલો, સૌથી પહેલા એક કલ્પના કરીએ. જ્યારે પણ પર્વતનો વિચાર આવે ત્યારે મનમાં શું દેખાય? એકદમ ઊંચી, અણીદાર ટોચ, સાચું ને? પણ જરા વિચારો, જો કોઈ એવો પર્વત હોય જે ખૂબ ઊંચો તો હોય પણ તેની ટોચ અણીદાર હોવાને બદલે એકદમ સપાટ હોય તો? હા, સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગે, પણ આપણી આ પૃથ્વી પર ખરેખર આવા વિશાળ અને ઊંચા પર્વતો છે જે ઉપરથી બિલકુલ સપાટ મેદાન જેવા દેખાય છે. હવે ભૂગોળની ભાષામાં આવા અદ્ભુત આકારોને પઠાર એટલે કે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો પઠાર એ જમીનનો એક એવો મોટો ટુકડો છે જે આસપાસની જમીન કરતાં ઘણો ઊંચો હોય છે, પણ એની ઉપરની સપાટી એકદમ સીધી અને સપાટ હોય છે. એનો આકાર જ એવો હોય છે કે તેને ઘણીવાર ટેબલલેન્ડ પણ કહેવાય છે. આ પઠાર ખરેખર કેવો દેખાય છે એ બરાબર સમજવું હોય ને તો આપણા ઘરમાં રહેલા લાકડાના ડાઇનિંગ ટેબલ વિશે વિચારો. આપણું ટેબલ જમીનથી ઊંચું હોય છે અને તેની સપાટી એકદમ સપાટ હોય છે ને? બસ, પઠાર પણ બરાબર આવું જ એક વિશાળ ડાઇનિંગ ટેબલ છે. ફરક માત્ર એટલો છે કે તે લાકડાનું નહીં પણ માટી અને મોટા મોટા પથ્થરોનું બનેલું હોય છે. અને હા, આ ટેબલ એટલું મોટું હોય છે કે તેના પર આખા શહેરો વસી શકે. હવે એક મજેદાર સવાલ એ થાય કે પૃથ્વી આખરે આટલા મોટા અને વિશાળ ટેબલ બનાવે છે કેવી રીતે? જુઓ, જેમ મમ્મી કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવે ત્યારે એક ચોક્કસ રેસિપી વાપરે છે, બરાબર ને? બસ એવી જ રીતે પૃથ્વી પાસે પણ આ વિશાળ ખડકાળ ટેબલ બનાવવા માટે પોતાની એક સિક્રેટ રેસિપી છે. અને આ કોઈ એક બે દિવસનું કામ નથી હોતું, પણ લાખો વર્ષો સુધી ચાલતી એક જાદુઈ પ્રક્રિયા હોય છે. તો આ રેસિપીમાં મુખ્યત્વે 3 રીતો હોય છે. પહેલી રીત છે જ્વાળામુખીવાળો જાદુ. જમીનની અંદરથી ગરમ અને ઉકળતો લાવા બહાર આવીને ફેલાઈ જાય છે અને પછી વર્ષો જતાં તે ઠંડો પડીને સખત ખડક બની જાય છે. બીજી રીત છે પૃથ્વીના અંદરના પઝલના ટુકડા. પૃથ્વીની અંદર રહેલી વિશાળ પ્લેટ્સ જ્યારે એકબીજા સાથે ટકરાય ત્યારે જમીન સીધી ઉપર ધકેલાય છે. અને ત્રીજી રીત એ છે પવન અને પાણીનું કામ. પવન અને પાણી લાખો વર્ષો સુધી જમીનને ઘસીને કોતરી નાખે છે અને વચ્ચેનો કઠણ ભાગ એક ઊંચા પઠાર તરીકે ઊભો રહી જાય છે. આ બધી જ જાદુઈ વાતો સાંભળીને એવું મન ચોક્કસ થાય કે આવા પઠારો દુનિયામાં ક્યાં ક્યાં આવેલા છે એ જોવું જોઈએ. તો ચાલો એક નાનકડા વિશ્વ પ્રવાસે જઈએ. પૃથ્વીના અલગ અલગ ખૂણામાં અલગ અલગ પ્રકારના પઠારો આવેલા છે અને દરેકની પોતાની એક મસ્ત કહાની છે. અસલમાં પઠારના અલગ અલગ પ્રકાર હોય છે. કેટલાક પઠાર એવા હોય છે જે ચારે બાજુથી પર્વતોની વચ્ચે સેન્ડવિચની જેમ ફસાયેલા હોય છે. બીજા પ્રકારના પઠાર ગરમ લાવાના ઠંડા પડવાથી બનેલા હોય છે, જેનું એક બેસ્ટ ઉદાહરણ છે આપણા ભારતનો પ્રખ્યાત ડેક્કનનો પઠાર. અને હા, કેટલાક પઠાર એવા પણ હોય છે જે મોટા પર્વતોની બરાબર બાજુમાં આરામ કરતા હોય, બિલકુલ અમેરિકામાં આવેલા કેટલાક પઠારોની જેમ. હવે વાત કરીએ દુનિયાના સૌથી અદ્ભુત અને સૌથી મોટા પઠારની. એ છે તિબેટનો પઠાર. આ પઠાર એટલો બધો વિશાળ છે અને જમીનથી એટલો બધો ઊંચે આવેલો છે કે તેને આખી દુનિયાનું છાપરું એટલે કે ધ રૂફ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. જરા કલ્પના કરો, વાદળોની વચ્ચે આવેલું એક વિશાળ મેદાન જે જાણે આપણી પૃથ્વીના ઘરની મોટી છત હોય. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ સપાટ જમીનો માત્ર ખાલી પથ્થરના ટેબલ નથી હોતા. ખરેખર તો આ પઠારો કુદરતના વિશાળ ખજાનાની પેટીઓ જેવા હોય છે. જે બહારથી માત્ર પથ્થરનો પહાડ લાગે છે, તેની અંદર બહુ જ કિંમતી ખજાનો છુપાયેલો હોય છે. હા, આ વિશાળ ટેબલોની અંદર અદ્ભુત વસ્તુઓ છુપાયેલી છે. લોકો જ્યારે જમીનની અંદર ઊંડે ખોદકામ કરે છે ને, ત્યારે તેમાંથી ચમકતું સોનું મળે છે. એટલું જ નહીં, ઊર્જા આપતો કાળો કોલસો અને આપણા ઘરો અને મશીનો બનાવવા માટે કામ લાગતું મજબૂત લોખંડ પણ આ પઠારોમાંથી જ મળે છે. એટલે જ તો આ પઠારોને ખજાનાની પેટી કહેવાય છે. આ ખજાના સિવાય પઠાર પાસે બીજી એક સુપરપાવર પણ છે. પઠારની ઊંચાઈ માત્ર ખનિજો માટે જ નહીં, પણ પાણીમાંથી જાદુઈ શક્તિ બનાવવા માટે પણ બહુ કામ આવે છે. પઠારની સપાટ ટોચ પરથી વહેતી નદીઓ
જ્યારે છેક કિનારે પહોંચે છે ત્યારે કંઈક અદ્ભુત નજારો સર્જાય છે. જ્યારે આ નદીઓ ઊંચી અને સપાટ જમીન પરથી સીધી નીચે પડે છે ને ત્યારે તે એકદમ શક્તિશાળી અને સુંદર ધોધ બનાવે છે. આ પડતા પાણીમાં એટલી બધી તાકાત હોય છે કે તેમાંથી વીજળી બનાવી શકાય છે. આ ઝડપી પ્રવાહથી મોટા મશીનો ફરે છે અને તેમાંથી એકદમ ક્લીન એટલે કે સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય છે. આ જ વીજળીથી આપણા ઘરો અને શહેરોમાં અજવાળું થાય છે. છે ને કમાલની વાત? હવે આ બધું સાંભળીને એવું લાગે કે આવા ઊંચા ખજાનાથી ભરેલા અને સુંદર ધોધવાળા પથ્થરના વિશાળ ટેબલ પર રહેવાની કેવી મજા આવે. એકદમ સપના જેવું, ખરું ને? પણ વાસ્તવિકતા થોડી અલગ છે. આવા વિશાળ પથ્થરના ટેબલ પર રહેવું જરાય સહેલું નથી. એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જુઓ, એક તરફ પઠારની કેટલીક બહુ મજેદાર બાબતો છે, જેમ કે ત્યાંથી દેખાતા સુંદર નજારાઓ, પાણીમાંથી મળતી સ્વચ્છ વીજળી અને જમીનની અંદર છુપાયેલો ખજાનો. પણ બીજી તરફ કેટલીક મુશ્કેલીઓ પણ છે. ત્યાં પાણી બહુ ઓછું મળે છે, જમીન એટલી કઠણ હોય છે કે ખેતી કરવી બહુ અઘરી પડે છે, અને ત્યાંના રસ્તાઓ એટલા ઊંચા નીચા હોય છે કે વાહનો ચલાવવા કે મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આખરે આ જાદુઈ સપાટ જમીનો આપણી દુનિયા માટે કેટલી બધી અગત્યની છે એ જાણવું ખરેખર રોમાંચક હતું, ખરું ને? પઠાર એ માત્ર પથ્થરના ટુકડા નથી, પણ તે કુદરતની એક અદ્ભુત અજાયબી છે. આ બધું જાણ્યા પછી મનમાં ચોક્કસ એવો વિચાર આવે કે આપણી આ સુંદર પૃથ્વી પાસે આવા બીજા કયા વિશાળ આકારો અને રહસ્યો છુપાયેલા હશે. કોને ખબર, કદાચ બીજો કોઈ મોટો ખજાનો ક્યાંક રાહ જોતો હોય. હંમેશા આમ જ નવું શીખતા રહીશું. આજના આ મજેદાર સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.